સાતમ આઠમના તહેવારનો માહોલ છવાયો છે ત્યારે કેશોદ શહેરની અનેક સંસ્થાઓ અને ગૌશાળાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે। કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે કૃષ્ણને પ્રિય ગાય માતા માટે લોકો સેવા પૂજા કરી રહ્યા છે। ત્યારે આ ગૌશાળાના લાભાર્થે સક્રિય કાર્યકરો દ્વારા જનતા તાવડાઓ ઊભા કરવામાં આવ્યા છે। આ તહેવાર નિમિત્તે સામાન્યમાં સામાન્ય માણસ તહેવાર ઉજવી શકે અને ફરસાણ અને મીઠાઈ ખરીદી શકે તેવા રાહત ભાવે જનતા તાવડામાંથી ફરસાણ અને મીઠાઈ આપવામાં આવે છે, જે રાહત દરે મળતું હોવાથી છેવાડાના માણસને પણ તહેવાર ઉજવવામાં તકલીફ ન પડે અને જન્માષ્ટમીને ઉજવી શક્યાનો સંતોષ મળે। ગૌશાળા દ્વારા કેશોદના અગતરાય રોડ, વેરાવળ રોડ, માંગરોળ રોડ પર દરેક ગૌશાળા અને બીજી સંસ્થાઓ દ્વારા પણ જનતા તાવડાના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। ઉપરાંત ફરસાણની દુકાન ધારકો પણ મસ્ત મોટા ફરસાણ મીઠાઈના સ્ટોલ ઊભા કર્યા છે। સાતમ આઠમના તહેવાર નિમિત્તે લોકો પણ મોટે પાયે ખરીદી કરી રાંધવાની ઝંઝટમાંથી છુટકારો મેળવી તહેવારોની મોજ માણી રહ્યા છે। આ જનતા તાવડામાંથી થતી આવક ગૌશાળાના લાભાર્થે ઉપયોગમાં લેવામાં આવશે તેવો હેતુ ગૌશાળા સંચાલકોનો હોય છે। કેશોદમાં ઠેર ઠેર જનતા તાવડા શરૂ થઈ ચૂક્યા છે। લોકો પણ મોટે પાયે ખરીદી કરી લાભ લઈ રહ્યા છે। કેશોદ શહેર છેલ્લા 3 દિવસ એટલે કે કૃષ્ણ જન્મોત્સવ સુધી કૃષ્ણમય બની ગયું છે।